ક્રાઇમ શો અપરાધમાં આજની ગુનાહિત દાસ્તાનની છોટા ઉદેપુરમાં માનવતા મરી પરવારી હોય તેવી ઘટના સામે આવી છે। નસવાડીમાં માત્ર ચાંદીના કડા લૂંટવા માટે એક વૃદ્ધાની કરપીણ હત્યા કરાઈ અને તેના પગ કાપી નાખવામાં આવ્યા। જોઈએ આ કંપારી છૂટી જાય તેવો અહેવાલ। કડા માટે કતલ। અંધારી રાત, સુમસામ રસ્તો અને ઘરના આંગણે મોત બનીને ત્રાટકેલા કેટલાક હેવાનો। છોટા ઉદેપુરનું ગઢબોરિયાદ ગામ ત્યારે ધ્રુજી ઉઠ્યું જ્યારે એક 75 વર્ષના વૃદ્ધાની લાશ લોહી લુહાણ હાલતમાં મળી આવી। પણ આ માત્ર હત્યા નહોતી, આ હતી લૂંટના ઈરાદે આચરવામાં આવેલી એવી હેવાનિયત જે સાંભળીને પથ્થર દિલ માનવી પણ ધ્રુજી ઉઠે। ચાંદીના કડા અને લોહીના નિશાન પર હતી 75 વર્ષીય વૃદ્ધા દશરીબેન ભીલ। ગુનો માત્ર એટલો કે પરંપરા મુજબ તેમણે પગમાં વજનદાર ચાંદીના કડા પહેર્યા હતા। લૂંટારુઓ ઘરમાં ઘૂસ્યા, માથાના ભાગે બોથડ પદાર્થનો ઘા કર્યો, પણ એટલાથી મન ન ભરાયું તો કડા કાઢવા માટે વૃદ્ધાના બંને પગ કાપી નાખ્યા। મને કીધું કે તારી મમ્મી સવારથી બહાર નીકળી નથી તો જરા તપાસ કરો, એટલે હું મારા મોટા છોકરાને તપાસ કરવા મોકલ્યો। એટલે મોટો છોકરો જોયું એટલે કે કલાક કાઢી લીધા છે અને પગ કાપી નાખ્યા છે એવું મને કીધું। દશરીબેનનું કાચું મકાન હવે ગુનાની સાક્ષી પૂરી રહ્યું હતું। આદિવાસી સંસ્કૃતિમાં પગના કડા એ શણગાર છે, પણ આ શણગાર જ વૃદ્ધા માટે કાળ સાબિત થયો। લાખોની કિંમતના ચાંદીના કડા માટે હેવાનોએ ધારદાર હથિયારથી પંજા નીચેનો ભાગ અલગ કરી દીધો અને તેઓના જે પગ છે એ પગમાં પેનીનો ભાગ છે, ત્યાં પેનીના ભાગમાં કોઈ ધારદાર હથિયાર વડેથી તેઓના જે ચાંદીના કડા છે એ કોઈ અજાણ્યો ઈસમ લઈ ગયેલો, જે બાબતની ફરિયાદ તેઓના પુત્ર અતુલભાઈ ભીમાભાઈ ભીલે નસવાડી પોલીસ સ્ટેશન ખાતે આપેલ છે। હત્યારા ક્યાં? ઘટનાની ગંભીરતા જોતા નસવાડી પોલીસ સહિત જિલ્લાની એલસીબી અને એસઓજીની ટીમ કામે લાગી। ફોરેન્સિક એક્સપર્ટ અને ડોગ સ્ક્વોડની મદદથી લૂંટારુઓના સગડ મેળવવા આવી રહ્યા છે। આખા પંથકમાં ભય અને રોષનો માહોલ છે। ચાંદીના કટા જે પગ છે, પગમાં ભાગમાં જે પંજાથી નીચેનો ભાગ છે, પંજાથી ઉપરનો ભાગ, ત્યાં કોઈ ધારદાર હથિયાર વડે બંને પગ કાપીને ચાંદીના કડા લઈ ગઈ છે। એક દીકરો પોતાની માતા માટે ન્યાય માંગી રહ્યો છે, જે માતાએ આખી જિંદગી મજૂરી કરીને પરિવારને સાચવ્યો, તેનો અંત આટલો દર્દનાક હશે તે કોઈ વિચાર્યું નહોતું। હવે સવાલ એ છે કે શું પોલીસ આદમખોર લૂંટારુઓને જેલના સળિયા પાછળ ધકેલવામાં સફળ થશે? અમારી માંગ એટલી જ છે કે આ આરોપીને જલ્દીથી ધરપકડ કરે, આરોપીને કડક સજા મળે એવી અમારી માંગ છે। હપ્તા માટે હત્યા, જેમના હાથ હથકડીમાં છે અને પગ દોરડાથી બંધાયેલા છે, આ એ જ નરાધમો છે જેમણે લાલચમાં આવીને માનવતાને લજવી છે। નસવાડીના ગઢબોરિયાદ ગામે વૃદ્ધાના પગ કાપીને કડા લૂંટનાર રણજીત ભીલ અને વિપિન ભીલ હવે પોલીસના શરણમાં છે। ચોંકાવનારો ખુલાસો એ થયો છે કે ગાડીના હપ્તા ભરવા માટે આ શૈતાનો 1 મહિનાથી હત્યાનું ષડયંત્ર રચ્યું હતું। कि ये लोग पिछले 1 महीने से प्लान कर रहे थे इनको मारने का और इनसे इनके जो पैर में कड़े थे उनको चोरी करने का। उस दिन रात को ये लोगों ने घर में घुसे और दोनों ने पहले डंडे से इनके सिर पे मारा और ये जब गिर गई और कड़ा नहीं निकाल पाए तो इन्होंने उनके पैर काटे कड़ा निकाल लिया। अभी पुलिस की टीम ने विद इन 2 दिन से भी कम समय के अंदर इन दोनों को पकड़ लिया है। પોલીસે એ હેવાનો પાસેથી 1 કિલો ચાંદીના કડા અને લોહી લુહાણ કપડા કબજે કર્યા છે। લૂંટારુઓએ આ કડા નર્મદા જિલ્લાના નાદલપુર ગામે છુપાવ્યા હતા। વૃદ્ધાનું એક કાચું ઝૂંપડું આજે પણ આ ક્રૂરતાની સાક્ષી પૂરી રહ્યું છે। ગ્રામજનો હવે આ હત્યારાઓનો વરઘોડો કાઢી કડક સજાની માંગ કરી રહ્યા છે। नागलपुर तिलकवाड़ा नर्मदा से मिले हैं, जहाँ पे रंजीत का कोई छोटी सी कोठरी थी खेत में, वहाँ से ये बरामद हुए हैं। इन दोनों के घर से कपड़े मिले हैं जिन पे खून लगा मिला है, वो भी पुलिस ने बरामद कर लिया है। ફક્ત 2 દિવસમાં જ આરોપીઓ સુધી પહોંચનારી પોલીસે સેંકડો સીસીટીવી ફૂટેજ અને હ્યુમન સોર્સની મદદ લીધી અને શંકાના દાયરામાં આવેલા 2 રીઢા ગુનેગારો દબોચાયા કે વૃદ્ધાની હત્યાનો પર્દાફાશ થઈ ગયો।
લાલચે એક નિર્દોષનો જીવ તો લઈ લીધો, પરંતુ હવે કાયદાની પકડ આ બે ગુનેગારો પર વધુ મજબૂત બની છે. એક તરફ લાલચ તો બીજી તરફ નિર્દોષ જીવ, અને વચ્ચે એક એવો ગુનો જે માનવતાને ઝંઝોડી નાખે. પણ એક વાત તો નક્કી છે કે ગડબોરિયાદ ગામના આ કાચા મકાનમાં લાગેલો લોહીનો ડાઘ વર્ષો સુધી શૈતાની કરતૂતની યાદ અપાવતો રહેશે. છોટાઉદેપુરથી સહેજબ ખત્રી, ન્યૂઝ 18 ગુજરાતી. પ્રેમ, બદલો અને સોશિયલ મીડિયા પર સરેઆમ દાદાગીરી. અમરેલીના સાવરકુંડલામાં એક યુવકને પ્રેમ કરવાની એવી સજા મળી કે જોનારનું કાળજું પણ ધ્રુજી ઉઠે. જુઓ વાયરલ હત્યાકાંડનો આ ખાસ અહેવાલ. સોશિયલ મીડિયાનો જલ્લાદ, ખૌફનાક ખેલનો પર્દાફાશ. અમરેલીનું સાવરકુંડલા અને શોકમાં ગરકાવ બાઢડા ગામ. 26 વર્ષનો નિલેશ ચુડાસમા, જે સુરતમાં કડિયાકામ કરી પરિવારનું ગુજરાન ચલાવતો હતો, તે આજે કફનમાં લપેટાયો છે. ગત 17 એપ્રિલે નિલેશ જાગૃતિ નામની યુવતીને સુરતથી લઈને નીકળ્યો, પણ આ પ્રેમની સફળ લોહિયાળ અંજામ સુધી પહોંચશે તેવી કલ્પના કોઈએ નથી કરી. 18 તારીખથી નિલેશનો ફોન બંધ થયો અને શરૂ થયો ધમકીઓનો એવો સિલસિલો કે જેણે આખા પરિવારને ફફડાવી દીધો. પ્રેમનો ગુનો, લોહિયાળ બદલો. મારો ભાઈ છોકરી 18 તારીખે વહી ગયો હતો. પછી એ લોકોનો સામે મારામાંથી ફોન આવ્યો કે તમારો ભાઈ કે છોકરીને વહી ગયો છે, તો જેવી તમે લઈ ગયા છો એ માન હોતી તમે ખોપી ગયો કે તો એમાં મજા છે. કાંઈ વાંધો, અમને જો જાણ થાય તો અમે તમને બતાવશું. 25 એપ્રિલની સવાર કારમાં સવાર થઈને કરલા ગામનો વિવાદાસ્પદ યુટ્યુબર તરુણ બાંભણિયા અને તેનો સાગરીત વિજય ઉર્ફે રાકેશ નકુમ નિલેશના ઘરે પહોંચ્યા. ધમકી આપી નિલેશના ભાઈ અને મિત્રને હાથમાં પાતાળ મળી ગોચું ને આને ગોચું આ જો ઘરે બેઠો તો કહું નિલેશની માતાના રડતા વિડિયો શૂટ કર્યા. તારું પેટ છે બરાબર, તારે જીવતું રહેવું હોય તો તું ગમે ત્યાં હોય ત્યાંથી બટા તું અહીંયા વહી આય. આ ઠેકાણ અત્યારે હજી કાંઈ થયું નથી તો તું હાજર થઈ જાય મારા વાલા. આ નરાધમોએ ઇન્સ્ટાગ્રામ આઈડી આહિર તરુણ બાંભણિયા પર આ વિડિયો અપલોડ કરી સરેઆમ કાયદો હાથમાં લીધો. કોઈ પણ સંજોગોમાં એક પણ ને નહીં, આને નહીં, જે પણ કોઈ લઈ જાય ને કોઈને નહીં મૂકે. યાદ રાખી લેજો, હાથમાં પાતાળ મળી ગોચું ને આને ગોચું. આ જો ઘરે બેઠો છો ને કહું છું, આને કોઈ દી રડીને રૂપિયો દીધો નથી, દારૂ પીવે છે, અસામાજિક તત્વો આવા કોઈ દી તમને કઈ રીતે સુખી રાખે? તમે પેલા એનું બેકગ્રાઉન્ડ તો જાણો. એના મા બાપને 5 રૂપિયા રડીને આપ્યા નથી, મા બાપને કોઈ દી સુખ દેખાડ્યું નથી, તો તમને હું એ સુખ આપી દેવાના? 5 દિવસનું બધું છે. આ 5 દિવસ ખાલી સારું લાગે. ભયંકર પરિસ્થિતિ આવશે મારી બહેનો. હું તમને 2 હાથ જોડીને વિનંતી. ઇન્સ્ટાગ્રામ પર ન્યાયનો નકલી ખેલ. કોઈ દી આહિર સમાજની છોકરી લે તમે ભાગતા નહીં, મારી ભૂલ થઈ ગઈ છે. આહિર સમાજ મારો બાપ છે. જય દ્વારકાધીશ. આ આહિર સમાજની દીકરીને લઈને ભાગ્યો હતો અને 27 તારીખનું અલ્ટિમેટમ આપ્યું હતું કે જ્યાં પણ હો ત્યાંથી 27 તારીખે તું હાજર થઈ જાજે. 27 તારીખે હાજર નહોતો છો. 28 તારીખે એને અમદાવાદમાંથી પકડ્યો છે અને આહિર સમાજની જે પણ કોઈ દીકરીને લઈને જશે એને કોઈ પણ સંજોગોએ છોડવામાં આવશે નહીં. 28 એપ્રિલે નિલેશને અમદાવાદથી પકડી પાડવામાં આવ્યો. આંબાવાડીની ખેતરમાં તેને નીચે બેસાડી ક્રૂરતાપૂર્વક માર મારવામાં આવ્યો. ગંભીર રીતે ઘાયલ હાલતમાં નિલેશને બાઢડા ગામની હાઈસ્કૂલ પાછળ ફેંકી દેવાયો. લોહીલુહાણ હાલતમાં જ્યારે તે ઘરે પહોંચ્યો ત્યારે તેના શબ્દો હતા, મને બહુ માર માર્યો છે, મારાથી હલાતું નથી. અને હોસ્પિટલ પહોંચતા પહેલા જ નિલેશનો શ્વાસ થંભી ગયો. ક્રૂરતાની બટાવી હદ. ઢોર માર મારી ફેંકી દીધો. વિજય ઉર્ફે રાકેશ, તરુણ બાંભણિયા અને અમિત હળિયા, આ ત્રણે એમને અમદાવાદ મુકામેથી એમને પકડી અને એમને બનાવનું મંદુક રાખી અને ઢોરમાર મારેલ, જેના લીધે એમનું મૃત્યુ નિપજેલ. એમને તેઓ માર મારી અને બાઢડા ગામે ફેંકી ગયેલા હતા. સાવરકુંડલા પોલીસે હત્યાનો ગુનો નોંધી 2 આરોપીની ધરપકડ કરી છે. પણ મુખ્ય સૂત્રધાર યુટ્યુબર તરુણ બાંભણિયા હજુ ફરાર છે. કોઈ દી આહિર સમાજની છોકરી લે તમે ભાગતા નહીં, મારી ભૂલ
આહિર સમાજ મારો બાપ છે. આ છે ને આ લુખ્ખાઓ અસામાજિક તત્વો. સોશિયલ મીડિયા પર વિડીયો બનાવીને વાહવાહી મેળવતા આ તત્વોએ એક ઘરનો દીવો બુજાવી નાખ્યો છે. હવે જોવાનું એ રહેશે કે પોલીસ ક્યારે આ ફરાર જલ્લાદને જેલના સળિયા પાછળ ધકેલે છે. એને કીધું કે મને ઢોર મારવામાં આવ્યો છે અને મારથી હું બોલી નથી શકતો અને મારથી કાંઈ ચલાતું નથી. જે આની પાછળ જે કોઈ વ્યક્તિ છે જે અસામાજિક તત્વો છે તેને કડકમાં કડક સજા થવી જોઈએ. પ્રેમનો અંત, ખૂનની કાળી છાયા. પ્રેમથી શરૂ થયેલી આ કહાની ખૂન સુધી પહોંચી અને હવે આ કેસમાં વધુ નામો ખુલે તેવી શક્યતા છે. એક વાયરલ વિડીયો, એક લાશ અને પાછળ છુપાયેલો ખૂની નેટવર્ક. અમરેલીથી રાજન ગઢિયા, ન્યૂઝ 18 ગુજરાતી. અમદાવાદની સાબરમતી નદી કિનારાનો પટ અને ત્યાંથી મળી એક બિનવારસી હાલતમાં લાશ. મૃતદેહ પર લખેલ કેટલાક નામોએ પોલીસને મૂકી છે ગૂંચવણમાં. શું આજ અક્ષરો ખોલશે મોતનું રહસ્ય? રિવરફ્રન્ટનું રહસ્ય, ડીએનએમાં છુપાયેલું મોત. સાબરમતી નદીના શાંત દેખાતા વહેણ નીચે ક્યારેક એવા રહસ્યો દફન હોય છે જે બહાર આવતા જ પોલીસ તંત્ર પણ ચોંકી ઉઠે છે. ગત સપ્ટેમ્બર 2025માં રિવરફ્રન્ટના ઘાટ નંબર 5 પાસેથી એક અત્યંત ખરાબ હાલતમાં મૃતદેહ મળી આવ્યો. ચહેરો ઓળખાય તેમ નહોતો, શરીર ફૂલી ગયું હતું. શરૂઆતમાં જે મામલો અકસ્માત મોત લાગતો હતો તે હવે એક ક્રૂર હત્યાના ગુનામાં ફેરવાઈ ચૂક્યો છે. શરીર પર ત્રોફાવેલા નામો, ખૂનીના નિશાન. મૃતકના હાથ પર અંગ્રેજીમાં લખાયેલું હતું ડી, બાવડા પર ડીજી અને ધવલ. આ અક્ષરો જ પોલીસ માટે તપાસની પહેલી કડી બન્યા. અમદાવાદથી ગાંધીનગર સુધી પોલીસની ટીમો દોડતી થઈ પણ કોઈ ભાળ નહોતી મળતી. છેવટે પેથાપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી એક ગુમ જાણવા જોગ ફરિયાદથી તપાસનો ધરો બદલાયો. ગઈ તારીખ 25/9/2025ના રોજ સાબરમતી રિવરફ્રન્ટ ઈસ્ટ પોલીસ સ્ટેશન ખાતે સીડી નંબર 11ની પાછળ ઘાટ નંબર 5 ઉપર એક ટોટલી ડિકમ્પોઝ બોડી, પુરુષ બોડી મળી આવેલી. જે તે વખતે એના ઇન્ક્વેસ્ટ અને પીએમ દરમિયાન તે પુરુષની લાશ 35 થી 40 વર્ષની ઉંમરની હોવાનું જણાવે. પુરુષ લાશના 5 ફૂટ 8 ઇંચ જેટલી એની હાઇટ હતી અને એના હાથના કનાયેલા ભાગે ડી તથા બાવડાના ભાગે ડીજી અને જુદા જુદા અક્ષરે ધવલ અંગ્રેજીમાં ત્રોફાવેલ હતું. બોડી એટલી હદે ડીકમ્પોઝ હતી કે પિતા સોમાભાઈ ઓળખી નહોતા શકતા કે આ તેમનો જ પુત્ર ધવલ છે. એક્સ પત્નીએ ઓળખ કરી પણ પરિવાર અસમંજસમાં હતો. આખરે વિજ્ઞાનનો સહારો લેવાયો. ડીએનએ સેમ્પલ લેવામાં આવ્યા અને જ્યારે રિપોર્ટ આવ્યો ત્યારે પિતાના પગ નીચેથી જમીન સરકી ગઈ. એ લાશ ધવલ રાવળની જ હતી. એની એક્સ પત્ની ગુલાબ નાઓએ તેને ઓળખી બતાવેલો, પરંતુ તેના પિતા અને પરિવારજનોને લાશના જે ડિકમ્પોઝ ફોટા બતાવતા તેઓએ આ લાશ તેના દીકરાની છે કે કેમ તેની શંકા વ્યક્ત કરેલ. જેથી જે તે વખતે તેના પિતાના ડીએનએ સેમ્પલ મેળવી અને લાશના જે પીએમ ઉપરથી ડીએનએ સેમ્પલ મેળવવામાં આવેલા હતા તેને પરીક્ષણ માટે મોકલવામાં આવેલા. પીએમ રિપોર્ટમાં મોટો ધડાકો. આ અકસ્માત નહીં, હત્યા છે. અસલી સસ્પેન્સ તો પીએમ રિપોર્ટમાં ખુલ્યું. ધવલના માથા અને મોઢાના ભાગે બોથડ પદાર્થથી ગંભીર ઇજાઓ કરવામાં આવી હતી. આ કોઈ અકસ્માત નહોતો પણ તેને મોતને ઘાટ ઉતારી લાશને નદીમાં ફેંકી દેવાનું ષડયંત્ર હતું. તેના માથાના ભાગે કોઈ બોથડ પદાર્થથી ઈજા કરેલ હોય એવું માથાના ભાગે અને મોઢાના આગળના ભાગે ઈજા જણાવેલી હતી. જે આધારે ગુનો દાખલ કરવામાં આવેલ છે, જેની તપાસ અત્યારે રિવરફ્રન્ટ પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી કરી રહ્યા છે. ભૂતકાળમાં અકસ્માતનો ભોગ બનેલો ધવલ હવે શિકાર બન્યો છે એક અજાણ્યા હત્યારાનો. શું જૂની અદાવતમાં ધવલની હત્યા થઈ કે પછી કોઈ મોબાઈલ લૂંટના વિવાદે તેનું લોહી વહાવ્યું? રિવરફ્રન્ટ પોલીસ હવે ખૂનીના સગડ મેળવવા રિવરફ્રન્ટના સીસીટીવી ફંફોસી રહી છે. અમદાવાદથી સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી. અમદાવાદના નારોલ અને વટવામાં અસામાજિક તત્વોએ કાયદો હાથમાં લીધો. નજીવી બાબતે થયેલા લોહિયાળ જંગના સીસીટીવી હવે વાયરલ થયા છે. જોઈએ કાયદાની એસી તેસી કરનારાઓની કરતૂતને.
ખાખી સામે ખૂંખાર ખેલ. અમદાવાદના નારોલનો બાગે કૌશર વિસ્તાર, જ્યાં એક તરફ લગ્નની શરણાઈઓ વાગી રહી હતી, ત્યાં બીજી તરફ રણ મેદાન જેવી સ્થિતિ સર્જાઈ. આ દ્રશ્યો જુઓ. 3 બાઇકો પર સવાર થઈને આવેલા આ શખ્સો કોઈ મહેમાન નથી, પણ આતંકના પર્યાય છે. હાથમાં દંડા, આંખોમાં જનૂન અને મનમાં કાયદો તોડવાનો નિર્ધાર. માત્ર પાર્કિંગ અને અકસ્માત જેવી સામાન્ય વાતમાં આખું મેદાન જંગે ચડ્યું. પોલીસ ઊભી રહી અને લાકડીઓ પડી. સૌથી વધુ ચોંકાવનારા દ્રશ્યો તો ત્યારે સર્જાયા જ્યારે 112 નંબરની પોલીસ વાન ઘટના સ્થળે હાજર હતી. પોલીસ કર્મીઓ વચ્ચે પડ્યા, રોકવાની કોશિશ કરી, પણ આ અસામાજિક તત્વોને જાણે ખાખીનો કોઈ ડર જ નહોતો. પોલીસની નજર સામે જ એક યુવક દંડો વીંજી રહ્યો હતો. હુસૈના બાનુ અને આયશા બાનુ વચ્ચે શરૂ થયેલો આ વિવાદ લોહીલુહાણ જંગમાં ફેરવાઈ ગયો. હુસૈના બાનુ સલીમ ખાન ઉસ્માન અને આયેશા બાનુ ઉર્ફે સાજિદ ખાન રહીમ ખાન, આ બંને લેડીઝ તેના પરિવાર સાથે પોતાના ઘર આગળ એક્સિડન્ટ અને પાર્કિંગ બાબતે સામસામી બોલાચાલી થતાં બંને ગ્રુપે એકબીજા ઉપર હુમલો કરેલો. બંને ગ્રુપ ઉગ્ર થઈ એકબીજાની જોડે બોલાચાલી કરી. એક બેન જે છે, જે આ આયશા બાનુ છે, એના 3 દાંત તોડી લાકડીઓ વડે એક ગેરકાયદેસર મંડળી રચી અને જાહેરમાં આવી રીતે કૃત્ય કરેલ છે. નારોલમાં લોહી વહ્યા પછી પણ હુમલાખોરોનું મન ન ભરાયું. આયશા બાનુ અને તેના સાગરીતોએ વટવામાં આવેલા હુસૈના બાનુના ઘરે હુમલો કર્યો. સીડીઓ ચડીને દંડા સાથે ઘૂસેલા આ શખ્સોએ મકાનને તહેસ નહેસ કરી નાખ્યું. ફ્રીજ, કુલર, બારીના કાચ જે સામે આવ્યું તે તોડી પાડ્યું. લોકો કંઈ સમજે વિચારે તે પહેલા તો હુમલાખોરો તોડફોડ કરીને રફુ ચક્કર થઈ ગયા. જોકે અંદાજે 50,000નું નુકસાન કરીને આ ટોળકી આતંકનું બીજું પ્રકરણ લખ્યું. એક જે ઘર છે આનું, આયશા બાનુ, રેહાના, સાજિદ ખાન, ઓસામ, આ ચારે ભેગા મળી અને ત્યાં જે એનું જે ઘર છે વટવા, એની અંદર પણ તોડફોડ કરીને 50,000 રૂપિયાની નુકસાની કરેલ છે અને એના અલગથી ગુનો વટવા પીઆઈ દાખલ કરેલ છે. અને જેવી રીતે આ નારોલના આરોપીની તપાસ તજવીજ પૂરી થાય પછી સાજિદ ઉર્ફે કાણીઓ જે છે એ એક ફરાર ચાલે છે. એના બંને પોલીસ સ્ટેશનોમાં એટેક કરવાનો બાકી છે. ક્રાઇમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસે આ મામલે એક્શન મોડમાં આવીને 4 આરોપીઓની ધરપકડ કરી છે, જેમાં નદીમ ખાન, નઝીમ ખાન ઉર્ફે કાંચો અને શબનમ જેવા નામ સામેલ છે. પણ તપાસમાં જે બહાર આવ્યું તે વધુ ગંભીર છે. આયશા બાનુ અને તેના ભાઈઓ જનૂની સ્વભાવના હોવાનું અને ગુનાહિત ઇતિહાસ ધરાવતા હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે. હુસૈના બાનુ અને આયશા બાનુ છે. આયશા બાનુ જે છે ઉગ્ર સ્વભાવના છે. તેમના પરિવારના સભ્યો, એમના ભાઈઓ, ભત્રીજાઓ સાથે જે તે જગ્યાએ ગાળાગાળી કરી અને સીધો શરીર સંબંધી ગંભીર ગુનો આચરેલ છે અને એની અંદર ગેરકાયદેસર મંડળી લોકો રચેલ છે અને એ લોકો જનૂની સ્વભાવના છે અને પડોશી પણ છે. આયશા બાનુ અને સાજિદ ખાન જેઓ ગુનાહિત ઇતિહાસ ધરાવતા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. શહેરમાં શાંતિ હણનારા આ તત્વો સામે હવે પોલીસે રક્ષણ અને સજાનો રસ્તો અપનાવ્યો છે. નારોલમાં અસામાજિક તત્વોનો આ ખેલ તેમને જેલના સળિયા પાછળ લઈ ગયો છે. પણ સવાલ એ છે કે શું હવે ફરી કોઈ આવા નજીવા વિવાદમાં કાયદો હાથમાં લેવાની હિંમત કરશે? અમદાવાદથી ઋત્વિજ સોની, ન્યૂઝ 18 ગુજરાતી. જામનગરમાં એક મિત્ર જ મિત્રનો કાળ બન્યો છે. પત્ની વિશેની એક ટિપ્પણી લોહિયાળ જંગમાં ફેરવાઈ અને નેપાળી યુવકની કરપીણ હત્યા થઈ. જોઈએ રૂવાડા ઊભા કરતો આ સનસનીખેજ કેસ. મિત્રતાનો પથ્થર, દિલ ચહેરો. જામનગરનો બેઠો પુલ અને નદીનો સુમસામ પટ, જ્યાં શાંતિને ચીરી નાખતી એક ભયાનક તસવીર સામે આવી. ઊંધા મોઢે પડેલી લાશ, નજીકમાં પડેલા ચંપલ અને લોહીથી ખરડાયેલો એક મોટો પથ્થર. આ કોઈ અકસ્માત નહોતો, પણ એક જીવતા જાગતા માનવીને મોતને ઘાટ ઉતારવાનું ભયાનક ષડયંત્ર હતું. પોલીસ જ્યારે પહોંચી ત્યારે મૃતકની ઓળખ પણ એક સસ્પેન્સ હતી, કારણ કે ખિસ્સા ખાલી હતા અને આસપાસ માત્ર સન્નાટો હતો.
નદીના પટમાં ખૂની ખેલ, પથ્થર બન્યો હથિયાર. મૃતકની ઓળખ થઈ 28 વર્ષીય નેપાળી યુવક તપેન્દ્ર સાવંત તરીકે. જામનગર સિટી ડિવિઝન પોલીસ અને એલસીબીની ટીમો જ્યારે તપાસમાં આવી ત્યારે તેમને અંદાજો પણ નહોતો કે હત્યારો બીજો કોઈ નહીં પણ તપેન્દ્રનો જ ખાસ મિત્ર હશે. મિત્રતાના સંબંધ પર લોહીના ડાઘ કેવી રીતે લાગ્યા એ રહસ્ય પરથી પડદો ત્યારે ઉઠ્યો જ્યારે પોલીસના હાથ લાગ્યો હથિયારો મિત્ર. પ્રણામી નગરના પાછળના વિસ્તારમાં એક 2 દિવસ પહેલા એક મર્ડરનો બનાવ બનેલો હતો, જેમાં એક નેપાળી યુવકનું માથું હેડ ઇન્જરી બાબતનો એક બનાવ ધ્યાનમાં આવેલો હતો અને તેની ફરિયાદ સિટી ડિવિઝન પોલીસમાં દાખલ થઈ હતી. આ છે એ પથ્થરદિલ હત્યારો રામ બહાદુર ઉર્ફે રાકેશ છેત્રી. જુઓ તેના ચહેરા પરનો ભાવ. પોલીસની ગિરફ્તમાં હોવા છતાં જાણે કોઈ પસ્તાવો જ નથી. હાથમાં હથકડી છે, પગ ખુલ્લા છે, પણ આંખોમાં હજુ પણ એ જ રોષ છે જેણે 2 દિવસ પહેલા જ એક જીવ લીધો હતો. રાકેશ અને તપેન્દ્ર સાથે બેસીને વાતો કરતા હતા, પણ એ વાતોમાં જ્યારે રાકેશની પત્નીનો ઉલ્લેખ આવ્યો ત્યારે મામલો બિચક્યો. આ જે આરોપી છે તે અને જે મરણ જનાર છે તપેન્દ્ર, એ બધા સાથે બેઠેલા હોય અને અગાઉ પણ જે આરોપીના પત્ની બાબતમાં આ મરણ જનાર દ્વારા ટીકા ટિપ્પણી કરવામાં આવતી હોય અને ઘણી વખત એ બાબતની બોલાચાલી થતા જે મરણ જનારના માથામાં આરોપી દ્વારા એક મોટા પથ્થર ઉપાડી અને એનો ઘા કરવામાં આવેલો હતો, જેના જે ઈજાના અનુસંધાને જે મરણ જનાર છે એનું મૃત્યુ થયેલું હતું. પત્ની પર ટિપ્પણી અને જીવ લેવાની જીત. તપેન્દ્ર દ્વારા કરવામાં આવેલી વારંવારની ટીકા ટિપ્પણી રાકેશના દિલમાં ઝેર બનીને ઉતરી હતી. એ રાત્રે નદીના પટમાં ઉશ્કેરાટ એટલો વધ્યો કે રાકેશ પાસે પડેલો મોટો પથ્થર ઉપાડ્યો અને તપેન્દ્રના માથા પર ઝીકી દીધો. માથામાં ગંભીર ઈજા થતા તપેન્દ્રએ ત્યાં જ દમ તોડી દીધો. રાકેશ ત્યાંથી ભાગી છૂટ્યો, પણ કાયદાના લાંબા હાથોથી બચી શક્યો નહીં. તેમજ આ બનાવ બાબતે જેટલા પણ સાયન્ટિફિક અને અન્ય નજરે જોનાર શાયદોના વગેરેના પુરાવાઓ છે તે બાબતની તપાસ હાલ કરવામાં આવશે. બની શકે તેટલા સંયોગિક પુરાવા મેળવવામાં આવશે કે જેથી કરીને આરોપીને વધુમાં વધુ કડક સજા થઈ શકે. જામનગરથી કિંજલ કારસરિયા, ન્યૂઝ 18 ગુજરાતી. વ્યાજનું ચક્રવ્યૂહ અને જીવનનો અંત. વ્યાજખોરના ત્રાસથી મોરબીની મોમ્સ હોટલના માલિકે જીવન ટૂંકાવ્યું. પઠાણી ઉઘરાણીથી કંટાળી ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી. પોલીસે 3 આરોપીઓને દબોચ્યા. વ્યાજનું ચક્રવ્યૂહ, ગુમાવ્યો જીવ. વ્યાજખોરીના વિષચક્રમાં હોટલ માલિક હોમાયા. પઠાણી ઉઘરાણીથી કંટાળી ભર્યું અંતિમ પગલું. વ્યાજનું ચક્રવ્યૂહ એવું છે કે તેમાં જે ફસાયા તે બહાર નીકળી શકતા નથી. તેનો અંત મોત પણ હોઈ શકે. આવી જે ઘટના મોરબીથી સામે આવી છે, જ્યાં વ્યાજખોરીએ વધુ એકનો ભોગ લીધો છે. મોરબીના જાણીતા હોટલ માલિક અશ્વિનભાઈ બોપલિયાએ 7 વ્યાજખોરોના અસહ્ય ત્રાસથી કંટાળીને ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ. આ મામલે મૃતકના પુત્રએ 7 વ્યાજખોરો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે 3ની ધરપકડ કરી છે, જ્યારે 4 આરોપીઓ ફરાર છે. પોલીસ સકંજામાં રહેલ આરોપી કિશન રાઠોડ, લાલજી ઉર્ફે ભરત રાઠોડ અને રાજકોટના ગિરિરાજસિંહ ગોહિલ છે. આ સિવાય ઇમરાન માળકિયા, અજય ભટ્ટ, અજીત રાઠોડ અને વિપુલ રાઠોડ ફરાર છે, જેઓએ મૃતકને જંગી વ્યાજે રૂપિયા આપ્યા હતા. એમને કુલ 7 લોકો વિરુદ્ધ ફરિયાદ આપી છે, જેઓ વ્યાજે પૈસા લીધેલા હોય એ આશરે 70 લાખ રૂપિયા જેટલા હોય. જુદી જુદી રકમ, કોઈ 4%, કોઈ 10% અને 20-30%ના ઓલાથી લીધેલા હોય અને વારંવાર પૈસાની ઉઘરાણી કરતા હોય, જેથી તેઓના ત્રાસથી પોતે આત્મહત્યા કરી લીધી છે એ બાબતની ફરિયાદ નોંધાયેલ છે. ફરિયાદના કામે અમે 3 આરોપીઓની ધરપકડ કરી છે. 4% લઈને 30% સુધીનું જંગી વ્યાજ. મૃતકે ધંધાકીય જરૂરિયાત માટે નાણાંની જરૂર પડતા તેમણે અલગ અલગ વ્યાજખોરો પાસેથી રકમ લીધી હતી. આરોપીઓ તેમની પાસેથી 4%થી લઈ 30% સુધીનું જંગી વ્યાજ વસૂલતા હતા.
પુત્રની ફરિયાદ મુજબ તેના પિતાએ લીધેલી મૂળ રકમ કરતા અનેક ગણું વ્યાજ ચૂકવી દીધું હોવા છતાં વ્યાજખોરોની ભૂખ સંતોષાઈ નહોતી. પોતાના ધંધા માટે અને બીજી એની અલગ અલગ લોકો પાસેથી જુદી જુદી રીતના પૈસા લીધા, જેના પૈસાના ઓલાને ફસાયેલા હતા. એમાં એનું અલગ અલગ વ્યાજ હતું. અમુક રકમ એ ચૂકવવાની બાકી હતી, એમાં ઉઘરાણી પણ એને બાકી હતી. મકાન અને કોરા ચેક પડાવી લીધા, પૈસા તૈયાર રાખવાની ધમકી, બાથરૂમમાં દોરડા વડે ગળે ફાંસો ખાધો. આ દેવું ભરવા પરિવારે 11 વીઘા જમીન અને દાગીના વેચી 75.40 લાખ જેટલું વ્યાજ ચૂકવ્યું હોવા છતાં આરોપીઓએ દબાણ કરી મકાનનો દસ્તાવેજ પોતાના નામે કરાવી લીધો હતો અને તેમનો મોબાઈલ પણ આંચકી લીધો હતો. આટલી મિલકતો પચાવી પાડ્યા બાદ પણ આરોપીઓ માનસિક ટોર્ચર કરતા હતા. આત્મહત્યાના આગલા દિવસે આરોપીઓએ પૈસા તૈયાર રાખવા ધમકી આપી હતી, જેનાથી કંટાળીને અંતે હોટલ માલિકે બાથરૂમમાં દોરડા વડે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો. એની અત્યારે ઊંડાણપૂર્વક તપાસ ચાલુ છે. જે એની કોની પાસેથી કેટલા પૈસા લીધેલા હતા અને અમુક ચેકો આપેલા હતા, તો એ બાબતે અત્યારે એ ડિવિઝનના પીએસઆઈ તપાસ ચલાવી રહ્યા છે. મોરબી પોલીસે આ 7 આરોપીઓ સામે આત્મહત્યાની દુષ્પ્રેરણા અને મની લોન્ડરિંગના કાયદા હેઠળ ગુનો દાખલ કર્યો. પોલીસે ફરાર 4 આરોપીઓને પકડવા અલગ અલગ ટીમો બનાવી ચક્રો ગતિમાન કર્યા છે. મોરબીથી રવિ ભડાણિયા, ન્યૂઝ 18 ગુજરાતી.